તો ચલો મિત્રો આપણે ઉંમર આધારિત ચેપ્ટરમાંથી સરવાળા આધારિત દાખલો જોઈશું। સૌપ્રથમ રકમ વાંચીએ। શું કહે છે? જયસ્વાલ, ગિલ અને અભિષેક 3 મિત્રોની 3 વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો 30 હતો, તો 5 વર્ષ પછી કેટલો સરવાળો થશે? બરાબર। જો મિત્રો આ ચેપ્ટરમાં આ 3 શબ્દો પહેલાં સમજવા જરૂરી છે। પહેલાં એ ભૂતકાળ દર્શાવે છે અને હાલ એ વર્તમાન કાળ અને પછી એ ભવિષ્યકાળ દર્શાવે છે। બરાબર। તો જો મિત્રો રકમની અંદર શું કહે છે? 3 મિત્રોની 3 વર્ષ પહેલાંની એટલે પહેલાંની ઉંમરનો સરવાળો કેટલો? 30। તો અહીંયા લખવું પડશે 30। ક્યાં લખવું પડશે? અહીંયા। બરાબર। હવે શું કરીશું? 3 મિત્રો છે એટલે અહીંયા 3 વ્યક્તિ। બરાબર, 3 વ્યક્તિ અને વર્ષ કેટલા છે? તો 3 વર્ષ। બરાબર, 3 વર્ષ। જો મિત્રો અહીંયા વ્યક્તિ અને વર્ષનો શું કરવાનું છે? ગુણાકાર। 3 તરી 9 થશે। બરાબર, અહીંયા પ્લસ કરીશું। જો મિત્રો 30 + 9 કરીશું તો અહીંયા કેટલો થશે? 39। બરાબર। ચાલો આગળ શું કહે છે? 5 વર્ષ પછી કેટલો સરવાળો થશે? તો અહીંયા કુલ વ્યક્તિઓ કેટલા છે? 3 વ્યક્તિઓ છે અને 5 વર્ષ પછી। બરાબર, 5 વર્ષ। તો જો મિત્રો વ્યક્તિ અને વર્ષનો આપણે ગુણાકાર કરવાનો છે। 5 તરી કેટલા થશે? 15। તો જો મિત્રો કુલ 39 + 15 કરીશું તો અહીંયા 54 આવશે। કુલ સરવાળો કેટલો? 54 થશે છેલ્લે। આ આપનો ફાઇનલ જવાબ। બરાબર।